અત્યારે વડોદરામાં પોડ ટેક્સીનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેવામાં આવી છે. પોડ ટેક્સીઝ ઇલેક્ટ્રિક બેઝ છે, એટલે સિટીની ટ્રાફિક કન્જેશન ઓછું કરવા માટે એક પાયલટ પ્રોજેક્ટ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એ અત્યારે અલગ અલગ સિટીઝમાં ટાઈઅપ ચાલી રહ્યા છે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ. આમાં આ પ્લાન્ટ વડોદરામાં છે, એટલે અમે એમને અપ્રોચ કર્યા હતા અને રાજ્ય સરકારમાં પણ એ લોકો અપ્રોચ કરી છે. એ વડોદરામાં બનતું હોય તો વડોદરા માટે પણ કેવી રીતે અમે વપરાશ કરી શકાય. આપ જોઈ શકો છો કે સિટી રોડ્સમાં આટલું બધું ટ્રાફિક કન્જેશન વધી ગયું છે, એટલે જે કન્જેશન ટ્રાફિક છે અને ડેડિકેટેડ લેન મળે તો જ આ પ્રોજેક્ટ શક્ય બની શકે. એટલે આવનારા દિવસોમાં અમે સર્વે કરીશું કયા જગ્યામાંથી ડેડિકેટેડ પેસેન્જર સર્વિસ મળી શકે, જેમ ડેન્સ ટ્રાફિક છે ત્યાં આપણે આ પોડ ટેક્સી ચલાવી શકાય કે કેમ, એનું સર્વે કામગીરી શરૂ કરી દેવાના છે. આનાથી ટ્રાફિક ડીકન્જેશન થઈ શકે, ક્લીન મોબિલિટી વધારી શકાય. એ બધા જાપાન, કોરિયા, જર્મની આ બધા એડવાન્સ કન્ટ્રીઝમાં ચાલે છે, પણ એક વખત તો અહીંયા પણ કરવાની જરૂરત પડશે. બુલેટ ટ્રેન લોંગ ટ્રાન્સપોર્ટ માટે છે, એ વિધિન ધ સિટી મોનોરેલ અને પોડ ટેક્સી સિસ્ટમ છે, જેમાં વધારે ટ્રાફિક ડેન્સિટી છે ડીકન્જેસ્ટ કરવા માટે ઇઝી મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાની જરૂરિયાત છે. એટલે આ કેવી રીતે કેપેક્સ લાવવી, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવી અને કેવી રીતે આગળ વધવી વધારવી, એના માટે સર્વે કરવાનું કીધું છે. એટલે આજે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સોલર એનર્જી ડિપાર્ટમેન્ટ અને સાથે સિટી ટ્રાફિક પોલીસના સાથે આવનારા દિવસોમાં સર્વે કરીશું. એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એને કરવાનું અત્યારે પ્લાનિંગ છે. જોઈએ કે કયા સેક્ટરમાં એ કરી શકાય, કારણ કે આ કેપેક્સ પણ આવશે, સ્ટ્રક્ચર્સ આવશે, પોડ ટેક્સીસ આવશે, પણ ટૂંક સમયમાં ફ્યુચર ઇઝ રેડી. એટલે વડોદરાને આનો લાભ મળે તો આ સારું કહેવાય, કારણ કે વડોદરામાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવવાની છે અને શરૂ પણ થઈ ગઈ છે, એમની ટેસ્ટિંગ ટ્રેક પણ શરૂ થઈ ગઈ છે. બટ વી વિલ સી કે હાઉ કેન વી સ્ટાર્ટ સચ એક્ટિવિટીઝ વડોદરા માટે કેવી રીતે ઉપયોગી લાવી શકાય, એના ઉપર અત્યારે